મજામાં બાળકો? જુઓ, છેલ્લા લેક્ચરોથી આપણે 5 માર્કના દાખલા ચાલે છે. આજે બી હજી 5 માર્કના જ દાખલા છે. સ્વાધ્યાય 8નો પહેલો દાખલો. લંબાઈ તો વધુ હોય જ, હવે તમને ખબર છે. જોજો, પહેલો દાખલો. રકમ a પ્લસ બીની n ઘાત ના વિસ્તરણના પ્રથમ 3 પદ 729, 72, 90 અને 30, 37, 5 હોય તો a, b અને n શોધવો છે. તો જુઓ જો, પહેલાં તો આ તો સીધા લખતા આવડે. આનું વિસ્તરણ તો NC0 a ની n ઘાત, NC1 a ની n -1 b ની 1 અને NC2 a ની ઘાત n -2 b સ્ક્વેર છે. તો આ પહેલાં 3 પદ તો ડાયરેક્ટ લખતા આવડે. આમાં કંઈ r+1 સૂત્રની જરૂર નથી. તો આ NC0 એટલે 1, તો a⁻n પહેલું પદ 729, સમીકરણ 1. બીજું પદ આ સાદુરૂપ લખી નાખું છું, n. NC1 એટલે n, a⁻n -1 b ની 1 ઘાત 72, 90, સમીકરણ 2. ત્રીજું n -1/2 a⁻n -2 b નો સ્ક્વેર 30, 37, 5. આ સમીકરણ 3. આ 3 સમીકરણ પરથી a, b, n શોધવા છે. રીત અગાઉના લેક્ચરમાં આવી ગઈ છે જ. એમાં જેમ આવતા હતા 3. આપણે શું કરતા હતા? પહેલાં 2નો જેમ એટલે એક સમીકરણ, પછી બીજા જેમ 2નો જેમ એટલે બીજું સમીકરણ. એ બે ઉકેલ નાખી એટલે n અને r મળી જાય. એ જ રીત આ 3 સમીકરણ છે. 2નો જેમ લેવાનો. જોજો, સમીકરણ 2 ભાગ્યા 1 લેતા 2નો ભાગાકાર લઈશું. આ બીજું n a⁻n -1 b ની 1 ઘાત ભાગ્યા a⁻n 72, 90, 729. જુઓ, આ 1 ઘાત વધુ જ છેદમાં, તો ઉપર b અહીંયા જ લખું. ચલો, અપન a b છેદમાં એ બચે. આ 10 n સામે છેદમાં જવા દો. આ સમીકરણ 4. ફરી એક સમીકરણ મળી ગયું. પહેલામાં n અને r સ્વરૂપ મળતું હતું, આમાં b/a ગોઠવવાનું. હવે આપણે પહેલામાં b/a આવ્યું એટલે બીજામાં b/a ગોઠવવાનું. એ જ રીતે 3/2 લઈશું. તો ત્રીજું n -1 a⁻n -2 b સ્ક્વેર ભાગ્યા 2. એના બીજાથી ભાગી દો. n a⁻n -1 b ની 1 ઘાત, તો સામે 30, 37, 5 ભાગ્યા 72, 90. જો n જશે, ઉપર એક b વધશે. આ n -1 b 2. આ n -2 n -1 તો છેદમાં 1 ઘાત વધુ છે એટલે છેદમાં એ બચે. આમાં આ વખતે આ લખીએ, પછી પક્ષાંતર કરશું. સામે છેદ ઉડાડવાના, શાંતિથી ઉડાડીએ. જોજો, 3 દુ 6, 1 વધે, 3 4 12, 3 3 9, 0, 3 1 3, આ 0, 3 1 3, 7 લીધા એટલે 3 દુ 6, 1 બચે 15, 3 5 15. ઓકે, 5 થી ઉડાડો. 5 4 20, કેલ્સી નહીં ચાલે, છેદ ઉડાડવા જ પડશે. 5 4 20, 4 બચે 43, 5 8 40, 3 બચે 30, 5 36, 5 દુ 10, 1 લવ એટલે ભાગના હાલે 0, 12, 5 દુ 10, 2 વધે 25, 5 5 25. ફરી 3 થી ઉડાડો. 9 થી ઉડાડી દો. 9 5 45, 3 વધે 36, 9 4 36, 9 દુ 18, 2 વધે 22, 9 દુ 18, 22માંથી 18 ગયા, 4 બચે 45, 9 5 45, 9 6 54, 9 દુ 18, 9 5 45, 25 ભાગ્યા 6.
બચે 2 3 6 ઉડાડાય. હવે પક્ષાંતર કરું બી અપોન એ 25 3 n-1 આ સમીકરણ 5 બી અપોન એ આવી ગયું. આ છેદ ખાસો જો કેલ્સીથી નહીં થાય. 25/6 કેલ્શિયમ ના આવે, પોઈન્ટમાં આવે કેલ્સી, એ ના ચાલે. આ કરવું પડે. ઓકે, હવે જોજો એકવાર ફરીથી કહી દઉં પછી આ પૂછવાનું છે કે પહેલાં તો આના વિસ્તરણના 3 પદ લખી લીધા તો આવડે જ, સહેલું છે. એ 3 પદ બરાબર 729 72 90 30 37 5 મૂકી દીધા. ખાલી આ 1 આ n-1/2 આટલું મૂક્યું છું. હવે રીત શું આગળ શીખી ગયા એની જ રીત છે. આમાં ખાલી 3 સમીકરણ જુદા દેખાય. ઓલામાં જેમ ડાયરેક્ટ આપ્યું હતું આપણે લેવાનું એ જ છે, બીજું ભાગ્યા પહેલું, એમાંથી એક સમીકરણ બી અપોન એ બચ્યું. એટલે હવે ત્રીજું ભાગ્યા બીજું, એમાંય બી અપોન એ જ ગોઠવીશ. બચે એ જ બચે. કોઈ કે સર 1/2 લીધું હોય તો કંઈ વાંધો નહીં, તો પછી 2/3 લેજો, તો આ બી અપોન એની બદલે એ અપોન બી બચશે. સામે ઊંધું થઈ જશે, એટલે ફેર ના પડે. ક્લિયર? હવે આ કાઢી નાખું છું. જોજો સમીકરણ 4 અને 5 પરથી દસ ભાગ્યા n 25/3 n-1. જોજો 5 2 5 5 છે તો ઉડાડાય. આ બાજુ લઈ લો 3 દુ 6 n-1 5 અંદર ગણાવી દો 6n - 6 5 સોરી આ 5n છે. 5n ડાબી બાજુ 6 - 5 6 સામે n બરાબર 6 આવી ગયું. n બરાબર 6 એક મળી જાય એટલે હવે તો બધા મળે. બોલો આ ખ્યાલ આવી ગયો. આ 4 અને 5 સરખાઈ દીધા એટલે એના પરથી n મળી ગયો. એટલે રાખ્યું આ nની કિંમત 1 મૂકું એટલે એ મળશે. તો આ 3/6 છે તો એ બરાબર 3. આ બીજો એ આવ્યો. આ બી અપોન એ એમાં એ અને એનની કિંમત મૂકી દઉં એટલે બી મળી જાય. n 6 અને એ 3 મૂકી દઉં. હવે આ નથી જોઈતું, આ જવા દઈએ. જોજો બી આ એટલે 3 n 6 સોરી 10 n 6 તો જોજો આ સીધો છેદ ઉડાડવું આવડે. 3 દુ 6 2 5 10 તો બી બરાબર 5. આ એ બી અને એમ આન્સર એ 3 બી 5 અને n બરાબર 6. બોલો મળી ગયા બી n. આવો જ હજુ એક દાખલો છે પણ લંબાઈ આનાથી બી વધી જશે. આ દાખલો બી પૂછી શકાય એવી રકમ છે 5 માર્કમાં. ઓકે જુઓ ઉદાહરણ નંબર 8. આગળનો જે દાખલો ગણેલો છે એ જ રીત x + એની n ઘાતના વિસ્તરણમાં આ વખતે બીજું ત્રીજું ચોથું પદ આપેલું છે 240 720 1080.
તો એક્સ એ અને એન શોધો. પહેલાંમાં એ બી એન શોધો, આમાં એક્સ છે તો એક્સ એ એન શોધો. એની એ જ રીત થઈ, પણ એનાથી બી 2 સ્ટેપ વધારે થશે. દાખલો જુઓ. પહેલું તો આ એક્સ પ્લસ એની એન ઘાતના વિસ્તરણમાં બીજું, ત્રીજું અને ચોથું પદ. ઓકે, સીધું લખી નાખું છું. બીજું પદ, જો પહેલું NC0 x રેઝ ટુ n બધાને આવડે, તો બીજું પદ NC1 x રેઝ ટુ n-1 a ની 1 ઘાત એ 240. એના પછીનું પદ ત્રીજું NC2 x ની 1 ઘાત ઘટે a ની 1 વધે એ આપ્યું છે 720. આ સમીકરણ 2. એના પછીનું એટલે NC3 x ની 1 ઘાત વધે, સોરી ઘટે, a ની 1 ઘાત વધે. આ તો થોડોક વધારે લાંબો દાખલો, ડાયરેક્ટ લખી નાખ્યો. આગળના દાખલામાં બી આ રીતે તમે ડાયરેક્ટ લખી નાખો, ચાલે હો, એમાં કંઈ વાંધો નથી. બીજું, ત્રીજું ને ચોથું પદ 240, 720, 1080. તો બીજું પદ, જો પહેલું પદ NC0 x રેઝ ટુ n એની 0 ઘાત એ નથી લખવાનું. બીજું NC1 x રેઝ ટુ n-1 એની 1 ઘાત 240. એના પછીનું ત્રીજું, એના પછીનું ચોથું. આ તો આવડે જ ને. તો આમાં r+1નું સૂત્ર લેવાની જરૂર નથી. ઓકે, હવે જોજો. રીત તો એની જ છે. બે સમીકરણનો ભાગાકાર લઈશું. જેમ લઈશું સમીકરણ 2 ભાગ્યા 1 લેતા. જો બીજું NC2, આનું સૂત્ર મૂકી દઉં તો એ બી ડાયરેક્ટ થાય n-1/2 x રેઝ ટુ n-2 a નો સ્ક્વેર ભાગ્યા પહેલું NC1 એટલે n-1 a ની 1 ઘાત સામે 720, 240, 24, 3, 72 એટલે આ 3 થઈ ગયા. હવે જુઓ, આ n જશે, આ a ની 1 ઘાત બચે. n-2 n-1 તો છેદમાં x ની 1 ઘાત વધારે છે એટલે છેદમાં x ની 1 ઘાત વધે. જવા દો સીધું. જોજો, આ n તો ગયો, આ 3 દુ 6 અને n-1 છેદમાં આ સમીકરણ 4. થોડુંક સીધું લખીએ તો થોડુંક દાખલો માપની લંબાઈનો થાય. 3 દુ 6 n-1 બચે, જવા દીધા. ટૂંકમાં આ વખતે a/x સ્વરૂપ આવ્યું એટલે બીજા સમીકરણમાં પણ આ જ સ્વરૂપ લાવીશું. તો એ જ રીતે જુઓ જોઈએ સમીકરણ 3/2 લેતા. NC3 n-1 n-2 ભાગ્યા 3, 2, 1 x ની ઘાત n-3 a નો ઘન. આ ત્રીજું ભાગ્યા બીજું NC2 n-1 ભાગ્યા 2 x ની ઘાત n-2 a નો સ્ક્વેર. આવી રહ્યું સામે 1080 ભાગ્યા 720. પહેલાં આ જોઈ લઈએ. જો આ બે જશે શાંતિથી. આ n-1 જશે, આ n-3 n-2 છેદમાં 1 ઘાત વધુ છે, a ઘન a સ્ક્વેર તો અંશમાં 1 ઘાત વધુ છે એટલે ઉપર a બચે, છેદમાં x બચે. 36 દુ 72, 0 તો ગયો, 36, 3, 108. તો જુઓ, આ 3 ઉપર જવા દઉં, 3 તેરી 9. આ 2 તો છે છેદમાં શું છે, n-2 બચેલા છે એ સામે છેદમાં જવા દો. આ સમીકરણ 5 થઈ ગયું a/x. આ 4 અને 5 પરથી જોજો, એકદમ શાંતિથી સાદુરૂપ આપવાનું. 4 અને 5 પરથી ખ્યાલ આવે છે ને. આ બે સરખાઈ દો. 6 ભાગ્યા n-1 2 ગુણાઈ દો અંદર, 2 નો 6 4. આ છે દુડાડું, 3 દુ 6, 3 તેરી 9. આ બાજુ પક્ષાંતર 2 ગુણાઈ દો, 2 દુ 4, 4 દુ 8.
આ સામે 3 ને ગુણાવી દો 3n ઓછા 3 4 ઓછા 3n આ ડાબી બાજુ n 8 સામે 8 ઓછા 3 5 આ n આવી ગયો જુઓ તમને થશે સર આ તો ઓલાથી નાનો થઈ ગયો કારણ આ 3 સ્ટેપ મેં સીધા જવા દીધા આગલા દાખલામાં આપણે પહેલું બીજું ત્રીજું 3 પદ લખીને પછી સરખાવ્યા આમાં મેં સીધા લખી નાખ્યા એટલી લંબાઈ ઘટી પણ હવે શું થશે જુઓ આગળના દાખલામાં સમીકરણ એનમાં એકમાં n5 મૂક્યો ને એટલે એ આવી ગયો હતો આમાં જુઓ જોઈએ અહીંયા n5 મૂકવાથી કંઈ થશે નહીં 5xa સીધો એ ના મળે એટલે હવે થોડુંક વધારાનું કામ થશે પહેલાં આટલું જોઈ લ્યો હવે શું રાખવું ને શું ભૂસવું એ જોવું પડશે સમીકરણ 1 રાખવું પડશે અને 4 રાખવું પડશે નક્કી છે તો જોજો આ બધું જવા દઉં છું વધારાનું અહીંયાથી લખીએ સમીકરણ 1માં n બરાબર 5 મૂકતા જોજો અહીંયા n5 મૂકવું જોઈએ nc1 એટલે n છે 5 xની ઘાત 5 ઓછા 1 4 a 240 ત્યાં હવે આ સમીકરણ 1ની જરૂર નથી જોજો ફરી વાર કહી દો n5 5c1 એટલે 5 5 ઓછા 1 એટલે 4 આ a હવે આમાંથી a લખું તો 240 ભાગ્યા 5 ગુણ્યા xની 4 ઘાત 5 4 20 5 8 40 તો 48 ભાગ્યા xની 4 ઘાત થયું આને સમીકરણ 6 કહીશ હવે સમીકરણ 4માં n બરાબર 5 મૂકતા a upon x 5 ઓછા 1 4 હવે આની જરૂર નથી 3 2 2 4 આ 6 માંથી એ મૂકી દઉં 48 x xની 4 ઘાત અને 7 આપી દીધા ચાલો એક જ મિનિટ ભલે રહ્યો નંબર સમીકરણ 7માં a બરાબર 48 ભાગ્યા xની 4 ઘાત મૂકતા બધું લખીએ છીએ 48 ભાગ્યા xની 4 ઘાત ગુણ્યા x 3 ભાગ્યા 2 હવે આની કોઈની જરૂર નહીં આ 2 ઉપર 3 છેદમાં તો આ થશે 48 ગુણ્યા 2 ભાગ્યા 3 અને xની 5 ઘાત સામે 16 32 xની 5 ઘાત 32 એટલે 2ની 5 ઘાત xની 5 ઘાત x બરાબર 2 ટૂંકમાં 4 અને 5 પરથી n બરાબર 5 મળી ગયો ત્યાં સુધી ઓકે હવે શું કરવાનું ખ્યાલ આવ્યો n બરાબર 5 સમીકરણ 1માં મૂકશું એટલે આ આવશે પછી સમીકરણ 4માં મૂકશું એટલે આ આવશે આ 4માંથી આ છઠ્ઠું મળે સમીકરણ 1માં n ની કિંમત મૂકીએ એટલે આ એ મળી ગયો એ એની કિંમત સમીકરણ 4માં n ની કિંમત 5 મૂકીએ પછી 7 નંબર આપી અને 6 નંબર આપી 6માંથી એની કિંમત 7માં મૂકું એટલે x આવી ગયો આ રીત યાદ રાખવી પડે નહીંતર ગૂંચવાઈ જાય અહીંયા દાખલો આ આવી ગયું પછી ગૂંચવાઈ જાય ઓકે આ જરા ધ્યાન રાખજો હવે x આવી ગયો એ 7માં મૂકી દો આ x તો a બરાબર 3 બે ઉડી ગયા આન્સર x2 a3 અને n બરાબર 5 તો આ પોઈન્ટ આ દાખલામાં વધારાનો સારો આગલો દાખલામાં થોડુંક સહેલું સાદુરૂપ હતું આમાં આ પોઈન્ટ વધારાનો આવે
કે સમીકરણ 1 માં n મૂકો, પછી સમીકરણ 4 માં મૂકો અને એ બે સમીકરણને 6 અને 7 નંબર આપી એના પરથી તમને x મળે. આ આવી જાય એટલે તો ખ્યાલ આવી જાય. કદાચ આ પક્ષાંતર ના કર્યું હોય તો આ બે સમીકરણ આવે એટલે ખબર પડે કે એકમાંથી એની કિંમત બીજા મૂકી દો એટલે થઈ ગયું. 6 માંથી 7 માં કે 7 માંથી 6 માં એની કિંમત મૂકો એટલે થઈ ગયું. મેં અત્યારે 6 માંથી 7 માં મૂકી છે. કોઈ અહીંયાથી લાવે 3x ભાગ્યા 2, અહીંયા axની 4 ઘાત રાખી હોય તો કે 7 માંથી 6 માં એની કિંમત મૂકી તોય ચાલે. પછી એ કોઈ ઇસ્યુ નથી, ગમે ત્યાં ગમે તે કિંમત મૂકી શકાય. અને તમને પણ સમીકરણ ઉકેલતા તો આવડે જ છે. તો જુઓ, સરસ થઈ ગયા દાખલા 2 5 માર્કના. હવે અહીંયા આ 5 માર્કના દાખલા પૂરા થઈ ગયા. એક છેલ્લું ઉદાહરણ જે છે કે જે 1 માર્કના એસક્યુમ પૂછી શકાય, હવે એ કરીશું. આ તૈયાર કરી દો. હવે જુઓ, આ પ્રકરણનો છેલ્લો દાખલો. અહીંયા આપણે આ પ્રકરણ પૂરું થઈ જશે. હવે તમે ક્રમ ગોઠવીને જોઈ લેજો, બધા દાખલા થઈ ગયા. મેં રીત પ્રમાણે ક્રમ સેટ કરેલા હોય તમને ખ્યાલ જ છે. આ 1 માર્કનો એસક્યુ છે, એમસીક્યુ એસક્યુ જે ક્યુ. ઉદાહરણ નંબર 14, x પ્લસ એની n ઘાતના વિસ્તરણમાં છેલ્લેથી આરમું પદ શોધો. ઉદાહરણમાં ઘણું બધું સમજૂતી લખેલી હોય. તમારે એક વસ્તુ યાદ રાખવાની, છેલ્લેથી આરમું પદ n માઇનસ r પ્લસ 2 પદ થાય. આ ડાયરેક્ટ તમારે સૂત્ર તરીકે યાદ રાખવાનું. છેલ્લેથી આરમું પદ n માઇનસ r પ્લસ 2મું પદ થાય. એટલે ટી આર પ્લસ 1 એનું સૂત્ર NCR a રેઝ ટુ n માઇનસ r b રેઝ ટુ r. એમાં હું કિંમત મૂકીશ t. આ n માઇનસ r પ્લસ 2 જોઈતું હોય તો આરની કિંમત શું મુકાય? n માઇનસ r પ્લસ 1 NC n માઇનસ r પ્લસ 1 a n માઇનસ r પ્લસ 1 b સોરી a એટલે x, b એટલે a n માઇનસ r પ્લસ 1. તો આ થઈ ગયું t n માઇનસ r પ્લસ 2. અહીંયા એક વાક્ય લખી નાખજો, છેલ્લેથી આરમું પદ NC n માઇનસ r પ્લસ 1 xની ઘાત n ગઈ r માઇનસ 1 a રેઝ ટુ n માઇનસ r પ્લસ 1 આવી ગયું. 1 માર્કનો પ્રશ્ન થઈ ગયો. હવે જુઓ, સાંભળજો ખાસ વસ્તુ. મેં કીધું કે 1 માર્કનો એમસીક્યુ એસક્યુ છે એટલે સીધો આ પૂછાશે એવું નથી. આ તો કોક જ પૂછે, બાકી આ ના પૂછે. તમને ખબર હોય છે છેલ્લેથી આરમા પદ માટે ક્યુ થાય n માઇનસ r પ્લસ 2મું પદ થાય. પણ પૂછાય શું નોર્મલી જોજો, આ એમસીક્યુ અથવા એસક્યુ તમે જે કહો એક જ બતાવીશ. ઉદાહરણ આ ધારો કે હું અહીંયા આપું 1 પ્લસ એક્સની n ઘાત ના વિસ્તરણમાં છેલ્લેથી ચોથું પદ શોધો. તમને યાદ છે સૂત્ર કે છેલ્લેથી આરમું પદ n માઇનસ r પ્લસ 2. તો તમે ચોથું પદ એટલે આરની કિંમત 4 મૂકશો તો 2 ઓછા 4 એટલે n માઇનસ 2 આવશે. આવશે? કયું આવશે? n માઇનસ 2. તો અહીંયા ગણાઈ જ દઉં ને, નહીં બોલીને શું કામ સમજાવું છું. જોજો, છેલ્લેથી ચોથું પદ n માઇનસ 4 પ્લસ 2મું પદ થાય. ઓકે, તો n માઇનસ 2 થાય. તમે સૂત્ર લખશો ટી આર પ્લસ 1. આ કેપિટલ આર કરી નાખજો, NCR a રેઝ ટુ n માઇનસ r b રેઝ ટુ r. જોજો, પહેલાં n
સી આર, એ એટલે 1 મૂકી દો, બી એટલે એક્સ મૂકી દો, એન સી આર એક્સ રેઝ ટુ આર થયું. હવે આ n -2 થયું છે, તો અહીંયા n -2 જોઈતું હોય તો આર બરાબર શું મૂકવું પડે? n -3 મૂકવું પડે કે નહીં? છેલ્લેથી ચોથું પદ ટી n -3 + 1 જોઈ લો. આર બરાબર n -3 મૂકવું એટલે n -2 આવી ગયું. છેલ્લે ચોથું પદ એન સી n -2 એક્સ રેઝ ટુ n -2 થઈ ગયું. બોલીને સમજાવ કરતા સારું છે. જો આ સૂત્ર તમને ખબર હોય, ખાલી આ જ યાદ રાખવાનું છે. છેલ્લેથી આરમું પદ n -r + 2 મું પદ થાય. ચોથું પદ તો n -4 + 2. પાંચમું પદ તો કે n -5 + 2. ત્રીજું પદ તો કે n -3 + 2. પછી તો આરની કિંમત શું મૂકવી હોય તો ખબર પડે ને, આખા પ્રકારની પ્રેક્ટિસ ઉપરથી. ઓર સાંભળજો, આની બીજી રીત મેં તમને 1-2 દાખલામાં બતાવ્યું કે આ વિસ્તરણમાં છેલ્લેથી ચોથું પદ જોઈએ છે તો આ n ઘાત લખું, n હજી આ ઘાત ઓકે પહેલાં કહી દો, n ઘાત લખું એટલે પદ ક્યાં થાય? n + 1 છેલ્લું થાય, તો છેલ્લું n + 1 ગણી લેવાનું. એની આગળનું n, એની આગળનું n -1, એની આગળનું n -2, છેલ્લે ચોથું તો n -2, પાંચમું n -3, છઠ્ઠું n -4, ત્રીજું તો n -2, છેલ્લું પદ n + 1 તો એની આગળનું n, એની આગળનું n -1, ત્રીજું પદ n -1, ચોથું પદ n -2, પાંચમું પદ n -5. એમ ગણીને મૂકી દો તો ચાલે. આ સૂત્ર ડાયરેક્ટ એ બતાવું છું, જોજો. છેલ્લેથી ચોથું એટલે n -2 મું પદ છેલ્લેથી ચોથું પદ થાય. તેથી અહીંયા ટી n -3 + 1 આ સૂત્રમાં સૂત્ર લખશો. આરની કિંમત n -2 મું પદ હોય તો આરની કિંમત n -3 થાય તો ખબર પડે છે. NC આર એટલે n માઇનસ, એક મિનિટ હો, આ શું મૂક્યું બરાબર? તો આ n -3 લખવાનું, તો આરની કિંમત આ ભૂલ છે ભૂલ. સારું થયું ને, બીજી રીત ગણી ભૂલ ખબર પડી. આરની કિંમત n -3, એ એટલે 1, n આરની કિંમત n -3, બી એટલે x આરની કિંમત n -3 થઈ ગયું. NC n -3 x રેઝ ટુ n -3 થઈ ગયું કે નહીં? જુઓ છે. હજુ એક વસ્તુ યાદ આવી છે તો બતાવી જ દવા MCQ ની. આજે વધુ છું હવે. આ ઘાત એનો હોય એવું થોડું જરૂરી છે. જો TR + 1 આ કેપિટલ લખું, NCR આ કેપિટલ, A રેઝ ટુ n -r, B રેઝ ટુ r, n10, A એટલે 1, n10, B એટલે x, r 10 CR x રેઝ ટુ r થયું. આ વ્યાપક પદ ગણી લેવાનું. છેલ્લેથી ત્રીજું પદ, આ 10 ઘાત છે તો છેલ્લું પદ કયું થાય? 11મું, એની આગળનું 10મું, એની આગળનું 9મું, તો 9મું પદ જોઈએ છે અહીંયા. તો આરની કિંમત કેટલી મુકાય? 8. આ સ્મોલ લખો તો ચાલે તો, પણ કંઈ વાંધો નહીં, હવે ભલે કેપિટલ રહ્યું. 10C8 x રેઝ ટુ 8. 10C8 એટલે 10C2, 10C2 એટલે 10/9/2 x ની 8 ઘાત.
જો મેં બધા MCQ બતાવી દીધા ઉદાહરણ 14 ઉપરથી જે MCQ થાય, 2 રીત બી બતાવી દીધી. મને કોઈ પૂછે કઈ રીત કરાય તો મને આ સહેલું લાગે. મને આ સૂત્ર યાદ રાખવું બહુ ના ગમે, n-r+2. તમે 4 દી પછી પૂછો તો મને યાદ ના બી હોય એવું બને. હું તો ગણી લઉં છેલ્લેથી, એ પ્રમાણે મૂકું. આ રીત મને ગમે, આ રીત. આ મેં કિંમત લઈને બતાવી દીધું. ટૂંકમાં કિંમત હોય તો થઈ જાય, આવું થઈ જાય. હવે એવું જરૂર નહીં કે મેં આ 2 રકમ લખી પૂછાય. આ પ્રકારની કોઈ રકમ બનાવે, ખાસ ધ્યાને રાખજો. ઉદાહરણ 14 ખૂણામાં આપ્યું છે અને મેં લખ્યું છેલ્લેથી 8મું પદ, એટલે પહેલી નજરે એવું લાગે કે આવું થોડું પૂછાય. સરસ વસ્તુ બને 1 માર્કના SQની. ખાસ ધ્યાન દોરું છું ભાઈ, 1 માર્કનો SQ પૂછવા માટે આ ટોપ વસ્તુ છે. આખું પ્રકરણ સરસ આવડતું હોય પણ જો આ ખબર ના હોય તો ધ્યાન બહાર રહી જાય અને પેપરમાં ના આવડે એવું બની શકે. એટલે ખાસ તૈયાર કરી દેજો. 1 માર્કના SQ માટે અગત્યનું છે. મારી દ્રષ્ટિએ બહુ સરસ વસ્તુ છે કે અહીંયાથી ઉઠાઈને SQ બનાવી દેવાય. આવી રહ્યું જો. પછી એનની કિંમત મૂકવાની ઈચ્છા થાય તો આવી રહ્યું. ફર્સ્ટ ક્લાસ. ક્લિયર? તમને બધાને આવડવું જોઈએ. અહીંયા આપણું 8મું પ્રકરણ ટેક્સ્ટબુકમાંથી પૂરું થાય છે. હવે આજે આટલું રાખીશું, બાકી આગળ નવા લેક્ચરથી.